સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું વલસાડમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મી પર હુમલા કેસમાં 7 વર્ષની સજા મળ્યા બાદ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે ચૈતર વસાવા પર અગાઉ પણ ગંભીર ગુનાઓના આક્ષેપો રહી ચૂક્યા છે અને તેઓએ કાયદાનું સન્માન કરીને આવા ગુનેગારોને સજા મળવી જોઈએ। તો તેમણે જણાવ્યું હતું આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયાઓ હવે તેજ બનતી જઈ રહી છે। આજે નર્મદા સેશન કોર્ટે ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ જે વનકર્મી પર 2023માં હુમલો કર્યો હતો એ ગુનામાં પૂરતા પુરાવાના આધારે મેરિટના આધારે નર્મદા સેશન કોર્ટે એમને સજા ફટકારવામાં આવી છે, એમને દોષિત ઠેરવવામાં આવ્યું છે અને જે પ્રાથમિક જાણકારી અમને મળી રહી છે એ હિસાબે એમને 7 વર્ષની આકરી સજા એમને અને એમના 9 સાગરીતોને થયું છે। પણ આ પહેલો ગુનો ચૈતર વસાવાનો નથી। ચૈતર વસાવે આવા 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા હતા। આમ આદમી પાર્ટીમાં આવા પહેલા પણ આ રીતના ગુનાઓ એમણે આચર્યા હતા, ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હુમલો, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવે એમણે આચર્યા છે। એ બતાવે છે કે એમની મેન્ટાલિટી જ પૂરેપૂરી ગુનાહિત કૃત્ય કરવાની